नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोये सप्पसाहुणम् एषो पञ्चनमुक्कारो सप्पभावपणासुनो मङ्गलाणं च सप्पेसिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राय जैन धर्मोस्तु मंगलम। अंगूठे अमृतवसे लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फलदातार ज्ञानम तिमिरांदानम ज्ञानम जन सदाकया नेत्रम उन्मिलितम येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। सौ साधर्मिक भाई बहनों नमस्कार। आशा રાખું સૌ શાંતમાં હશે. Today, July 8, 2025, about 8:30, અને આપણે આપણો રેગ્યુલર સ્વાધ્યાયનો આપણે આરંભ કરીએ છીએ. આજના વિષય કોઈ નવો વિષય નથી. ગયા સેશનની અંદર આપણે પરમાત્માના અભિષેક વિશે વિવેચન શરૂ કર્યું છે. જૈન દર્શનકારોએ અને એમાં પણ મહાદિગ્ગજ સંવેકી અને ગીતાર્થ જે મહાત્માએ આ જૈન શાસનને પોતે કરેલા અપરાધના પ્રાયશ્ચિત રૂપે જે ચીનભદ્ર શ્રી આચાર્ય ગુરુ ભગવાન પોતાના જ એમણે એક મહાગ્રંથ ટોટલ 1444 ગ્રંથની રચના કરવાનો આદેશ આપ્યો. એવા શ્રી હરિભદ્ર શ્રી મહારાજાએ એમાંનો એક ગ્રંથ યોગ દ્રષ્ટિ સમુચ્ચય, એની અંદર જે આત્માને મુક્તિ પામવી છે, સંસારથી મુક્તિ, કષાયથી મુક્તિ, શરીરથી મુક્તિ, આહારથી મુક્તિ અને પાંચે ઇન્દ્રિયોના વિષયો અને એ વિષયોની લોલુપતાને કારણે થતા કષાયો, એનાથી મુક્તિ પામવા માટેનો જે માર્ગ, જે ક્રમિક ગુણાત્મક વૃદ્ધિ વાળો જે માર્ગ છે, એને 8 દ્રષ્ટિમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. જેમ જેમ ગુણોની વૃદ્ધિ થતી જાય અને દોષોથી મુક્તિ થતી જાય, તેમ તેમ જીવના આત્માના પરિણામો વધારે ને વધારે શુભ અને શુદ્ધ થતા જાય. પ્રાથમિક ભૂમિકાની અંદર આ મોક્ષાભિલાષી જીવે કયા કયા અનુષ્ઠાનો કરવાના છે એની બહુ વિસ્તૃત વિવેચન આ યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર આપણને જોવા મળે છે. એમને જીવના અનુષ્ઠાન માટેની અભિલાષા અથવા ઈચ્છા અનુસાર એને 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. જીવને ધર્મ પ્રત્યે અને એ ધર્મના માધ્યમ દ્વારા આત્મ સ્વરૂપ પ્રગટ કરવાની જે આદર, જે બહુમાન, જે રુચિ અને જે વીર્યનું સ્ફુરણ થાય, એના આધારે શરૂઆતની અંદર જે યોગ થાય છે, આત્માને મોક્ષ સાથે જોડી આપે એવો જે યોગ છે, એને 3 ભાગમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. શરૂઆતનો ભાગ છે ઈચ્છા યોગ. મનુષ્યને સ્વાભાવિક જ જ્યારે એના મોહનીય કર્મની તીવ્રતા
ઘટી ઘટીને એક કુડાકુડી સાગરોપમ થી ઓછી થવા આવે છે ત્યારે સહજ રીતે આ જીવ આત્મ સ્વરૂપના માર્ગે અથવા બીજા શબ્દોમાં કહીએ તો ધર્મના માર્ગે પ્રયાણ કરે છે, પ્રગતિ કરે છે, પ્રવેશ કરે છે. અને એ પ્રગતિ કરવા વાળો જે પ્રારંભનો કાળ છે, જે પોતાની ઈચ્છા અનુસાર સ્વીકારે છે, એ ઈચ્છા યોગ કહેવામાં આવે છે. જ્યારે ઈચ્છા યોગ સંપૂર્ણ ઉચ્ચ કક્ષાએ પહોંચે છે, ખ્યાલ રહે ઈચ્છાની અંદર ક્યારે મૌનીય કર્મની અસરને કારણે ઈચ્છા યોગ પરમ શુદ્ધ ન પણ હોઈ શકે, એની અંદર ઘણી ક્ષતિઓ પણ હોઈ શકે. તેમ છતાં ઈચ્છા યોગનું બળ પણ આત્માની અંદર એટલા પ્રકારની શુદ્ધિ કરી આપે છે કે જેથી ઈચ્છા યોગની અંદર પ્રવેશેલો જીવ ત્યાર પછી શાસ્ત્ર યોગમાં પ્રવેશ કરે છે. શાસ્ત્ર યોગની અંદર જીવના મન વચન કાયાનું પ્રવર્તન લગભગ શાસ્ત્ર અનુસાર, આગમ અનુસાર, જીનેશ્વર ભગવંતે બતાવેલા શુદ્ધ માર્ગ અનુસાર પ્રયાણ થાય છે. એટલે એને શાસ્ત્ર યોગ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાએ એનો વચન યોગ પણ કહેવામાં આવે છે. ઈચ્છા યોગ પછી શાસ્ત્ર યોગ. આ બંને યોગ દ્વારા કર્મની એટલી બધી નિર્જરા થતી હોય છે, કર્મની તીવ્રતા, એની સ્થિતિ, એમાં પડતો રસ એટલો બધો મંદ પડી ગયો છે અને આત્માના ગુણો કેટલા ઉચ્ચ કક્ષામાં પહોંચેલા હોય છે કે જેથી એ કક્ષાએ બાહ્ય આલંબન જેવા કે જીન પ્રતિમા, જીન બિંબ, જીનાલય, આ બધા અને ભગવાને કહેલા જીન આજ્ઞા પ્રમાણે અંદર એટલી બધી પરિણતિ થઈ ગઈ હોય છે. રગે રંગની અંદર આત્મ સ્વરૂપ પ્રત્યે એટલો બધો પરમ કક્ષાનો આકર્ષણ, રુચિ, પ્રીતિ, પરિણતિ થઈ ગઈ હોય છે, જેને કારણે પછી આત્મા સ્વયં પોતાના અંગત પુરુષાર્થને એટલો બધો વિસ્તારથી પ્રવર્તન કરી દે છે જેથી એને શાસ્ત્ર યોગથી પણ ઉપર સામર્થ્ય યોગ, પોતાની આગવી શક્તિથી વીર્ય ફોરવીને એ મોક્ષ માર્ગની અંદર રોકેટની જેમ એટલી ઝડપથી આગળ વધી જાય છે. જેવી રીતે કુંભાર જ્યારે ચાકડો ફેરવતો હોય છે, એ ચાકડો ફેરવવાની ગતિ જ્યારે એટલી તીવ્ર બની જાય અને ત્યાર પછી એ ચાકડાનો જે હાથો છે જેને લઈને એ ગતિ આપતો હતો, એ હાથો છોડી દે, હાથ છોડી દે તો પણ પેલો ફરતો ચાકડો સ્વયં એની મેળે જ તીવ્ર ગતિથી ફર્યા કરે છે. એને સામર્થ્ય યોગ કહેવાય. પ્રારંભની કક્ષામાં આપણે વાત કરી ઈચ્છા યોગની અંદર, પણ જો કોઈ શ્રેષ્ઠ અને સરળ માર્ગ હોય તો એ પરમાત્માની ભક્તિ છે. પરમાત્માની ભક્તિ દ્વારા આત્મા, જીવ, ભક્ત પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે. વિવિધ પદ્ધતિઓ અને વિવિધ અનુષ્ઠાનો આ ભક્તિ યોગની અંદર બતાવવામાં આવ્યા છે, પણ એમાં પણ નિત્ય કરવા જેવું, જે શ્રાવક માટે નિત્ય કરવા જેવું અનુષ્ઠાન એ છે નિત્ય પરમાત્માના બિંબ પ્રભુ પાસે બેસી, પ્રભુની સન્મુખ રહી, પ્રભુનું સામિત્વ રહી, પ્રભુને સામે રાખવાના
પ્રભુને સાથે રાખવાના અને પ્રભુને હૃદયમાં પધારવાના. ફરીથી ભક્તિ યોગની અંદર મુખ્યતા પ્રભુને સામે રાખવાના, પ્રભુને સાથે રાખવાના અને પ્રભુને હૃદયમાં સ્થાપન કરવાના. એ આ ભક્તિ યોગની મુખ્યતા છે. અને એના માટે ઘણી બધી રીતે પૂજાઓ ની રચના કરી છે, પ્રસ્તાવ કર્યો છે. એમાં પહેલી એક પૂજા જે મુખ્ય છે, 8 પૂજાઓની અંદર અભિષેક એની પ્રધાનતા રહેલી છે. અભિષેકની પૂજા એટલા માટે પ્રધાનતા છે, નંબર 1, કોઈ પણ પૂજાનો પ્રારંભ કરતા પહેલા, કોઈ પણ પૂજા આગળ પ્રારંભ કરતા પહેલા આપણે બાહ્ય અને અભ્યંતર સ્નાન કરવાનું હોય છે. અભિષેક એટલે સ્નાનની વિધિ. પહેલા બહારનું સ્નાન આપણે કરીએ છીએ. શરીરનું સ્નાન, શરીર તરફનો મેલ, શરીર પરનો મેલ તો દૂર થાય, પરસેવો દૂર થાય, ગંદકી દૂર થાય, પણ એક તાજગી પેદા થાય છે, પ્રફુલ્લિતતા મળે છે અને અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. કારણ કે આપણે 3 લોકના દેવાદિદેવ જેમનું કાયા સુગંધથી ભરપૂર છે. ઋષભદેવ ભગવાનના સ્તવની અંદર પ્રથમ ગણેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રેખા, જાસ સુગંધી રેખા, કલ્પ વૃક્ષ પરે તાસ ઇન્દ્રાણી નયન જે, ભૃંગ પરે લપટા. પરમાત્માનો દેહ અત્યંત સુગંધી, સુવર્ણ જેવો, એનો પ્રભાવ, એની રોનક, એનો ચમત્કાર એવો અદ્ભુત હોય છે, અનપેરેલલ હોય છે કે ભમરાઓ પણ એમની આસપાસ જેમ ફરતા હોય એમ ઇન્દ્રાણીઓ વગેરે પણ લેશ પ્રકારના વિકાર વગર ફર્યા કરે છે. એવા 3 લોકના નાથ પાસે નજીકમાં આપણે જઈએ, સામે જઈએ તો પહેલા બાહ્ય સ્નાન તો કરવાનું હોય છે, પણ બાહ્ય સ્નાન પછી તરત પહેલું જ અભિષેક કરવાનો આવે છે. ગઈ ફરી આપણે થોડીક પ્રાથમિક અભિષેકની મહત્તા સમજાવેલી હતી. આજે આપણે આગળ જઈએ અને એક પછી એક આપણે પ્રશ્નો જે આવ્યા છે એનો જવાબ આપતા આપણે આગળ જઈએ. અભિષેક કરવાથી મુખ્ય ફાયદો કયો થાય છે એની આપણે વાત કરીએ છીએ કે અભિષેકના માધ્યમ દ્વારા આપણને પહેલો શું ફાયદો થાય. હવે પહેલો એનો જવાબ એ છે, અનંત પુણ્યનો ભક્ત ભાગીદાર, પાર્ટનર બને છે. આ અભિષેક પૂજાનો પહેલો જ ફાયદો છે. ફરીથી અભિષેક પૂજાના ફાયદાની અંદર પહેલું જ બતાવવામાં આવે છે કે પરમાત્માનો અભિષેક કરવાથી આ જીવ અનંત પુણ્યનો ભાજક બને છે. કેવી રીતે ભાજક બને છે અને શા માટે, એની આપણે હવે ચર્ચાને વાત કરીએ. ફર્સ્ટ, અરિહંત તત્વ જેમ રિઝર્વ બેંકની અંદર કરન્સી અખૂટ હોય છે, એવી રીતે સૃષ્ટિની અંદર જે શુભ અને શુદ્ધ જીવો છે એ બધાનું પુણ્ય ભેગું કરી અને આપણે જો પિંડ બનાવી તો એ પરમાત્માનો પિંડ છે. ખ્યાલ રહે, આપણે પરમાત્માની પ્રતિમાની પૂજા કરીએ છીએ એટલું જ નહીં, પરમાત્માની પ્રતિમાના માધ્યમ દ્વારા એની અંદર રહેલા પ્રભુત્વ, ભગવત તત્વ, શ્રેષ્ઠ પરમ તત્વની આપણે પૂજા કરીએ છીએ. માત્ર પરમાત્માની પૂજા નથી કરતા, પરમાત્માના દેહની પૂજા નથી કરતા, પરંતુ
પરમાત્માની અંદર રહેલા અનંતા ગુણોની આપણે પૂજા કરીએ છીએ. પરમ શુદ્ધ આત્મા અને અનંત પુણ્યના સ્વામી એવા પરમાત્માની પૂજા આપણે કરતા કરતા એમના ગુણોનું પૂજન કરીએ છીએ. પૂજન હંમેશા કોઈ પણ વ્યક્તિનો આદર કરીએ, કોઈ પણ વ્યક્તિનું સન્માન કરીએ, બહુમાન કરીએ, એ એમની કાયાનું બહુમાન નથી એમના માત્ર દેહનું, પરંતુ પરમાત્મામાં રહેલા અનંતા ગુણો એનું આપણે સન્માન બહુમાન કરીએ છીએ. કારણ કે પરમાત્મા તત્વ એ અનંત પુણ્યનો ખજાનો છે. અને પૂજાના માધ્યમ દ્વારા જ્યારે આપણે આપણા આત્માને પરમાત્મા તત્વ સાથે જોડીએ છીએ, ત્યારે આપણે પણ પરમાત્મા તત્વ સાથે અનંત પુણ્યની પાર્ટનરશિપ થાય છે. તમે કોઈ કંપનીનું શેર ખરીદો અને એ કંપની સદ્ધર બને, પ્રોફિટ કરે, એમાં જે પાર્ટનર બન્યો હોય એનો શેર બને છે. આપણે પણ પરમાત્માની અનંત પુણ્યનો જે ખજાનો છે, જે ભંડાર છે, એનો આ ભક્તિના માધ્યમ દ્વારા પાર્ટનરશિપ બને છે. માત્ર આપણે આપવાનો છે પરમ શુદ્ધ, નિષ્કામ, નિર્વ્યાજ, નિરપેક્ષ અંતરનો ભાવ. એ ઇન્વેસ્ટ કરવાનું છે. અને એ એક ભાવ, અંતરનો ઉલ્લાસ, પરમાત્મા તત્વ પ્રત્યે અખૂટ એવું બહુમાન, એ ભગવત ભાવ, એમનું શરણ આપણે સ્વીકારી લઈએ, અંતરથી એમને સમર્પિત થઈ જઈએ. એ સમર્પિત માત્ર કાયાનું નથી, માત્ર વાણીથી નથી, પણ આપણા ચિત્તનું શરણ આપવાનું છે. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ ભાવેણ રક્ષ જનેશ્વર. એવો સમર્પિત ભાવ જ દ્વારા આપણે પરમાત્માની આ અનંત પુણ્યની કંપનીમાં પાર્ટનરશિપ. અને આ પાર્ટનરશિપ કેવી છે? જગતની અંદર કંપની વાળા પાર્ટનરશિપ આપે તો પણ 5% કે 10% કે 25% આપે, પણ આ પરમાત્મા એનો અનંત પુણ્યનો ખજાનો જ્યારે ભક્ત સંપૂર્ણ રીતે સમર્પિત થાય છે, ત્યારે પરમાત્મા એમના અનંત પુણ્ય સાથે આપણી 100% પાર્ટનરશિપ થઈ જાય છે. અર્થાત આપણને પણ આ સમર્પણના ભાવના ઇન્વેસ્ટથી જો કણ જેટલો ભાવ આપ્યો હોય તો મણ જેટલો ભાવ આપ્યો હોય તો ટન જેટલું, અને ટન જેટલો જો આપણે ભાવ આપીએ છીએ, સમર્પિત થઈએ છીએ, તો અનંત ગણું એટલા માટે કે જેવા પરમાત્મા છે, પરમાત્માનો જે શુદ્ધ, બુદ્ધ, મુક્ત એવો આત્મા જે સિદ્ધ શિલાની અંદર બિરાજે છે, એવો જ આત્મા કાળાંતરે બની જાય છે. અર્થાત જેવા ભગવાન છે, જેવા સિદ્ધ શિલામાં એમનું પરમ શુદ્ધ સ્વરૂપ છે, એવું જ આ આત્મા ભક્ત માત્ર ભાવના સમર્પણથી પરમાત્મા બની જાય છે. માટે જ કહ્યું છે, અરિહંત પરમાત્માના ધ્યાને અરિહંત બની જશો. વીરની ભક્તિ કરતા કરતા તમે વીર બની જશો. અને આ નો પરફેક્ટ એક્ઝામ્પલ મગધના રાજા શ્રેણી, અમુક ઉંમર સુધી શ્રેણી વીર પ્રભુને કોઈ પરિચય નહોતો, પરંતુ એમની પત્ની ચેલણા, એ ચેલણાની પ્રેરણાથી
શ્રેણી મહારાજા પ્રભુ વીરના એવા પરમ ભક્ત બની ગયા. પોતાનું સર્વસ્વ એમને પ્રભુના ચરણે સોંપી દીધું. એમના મસ્તકે નિત્ય મથયેર મંદામીનો ધૂન લાગતી. એમના જીવ ઉપર વીર 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 બસ આજ નાદ રમતો. એમના હૃદયના પ્રત્યેક ધબકારે પ્રભુ મહાવીર નું રટણ થતું. એમના શ્વાસે શ્વાસે હે પ્રભુ શું કહું દીનાનાથ, હું તો દોષ અનંતનો ભાજન છું. પ્રભુ બસ તમે મને સ્વીકારી લો. ટૂંકમાં પ્રભુ મહાવીર સાથીના સંયોગ પછી એમને તમામ આખું જીવન પ્રભુને સમર્પિત કરી દીધું. અને એને કારણે વીર પરમાત્માએ શ્રેણીક મહારાજાને પોતાના આ પરમ ભક્તને આવતી 24ની અંદર પ્રથમ તીર્થંકર પદ્મનાભ બનાવી દીધા. તીર્થંકર નામકર્મ વિખાચિત થઈ ગયું અને એ શ્રેણી પરમાત્મા બની જશે. પાછા કેવા પરમાત્મા બનશે? પ્રભુ વીર સાથે એમનો મેચિંગ, જેને કહેવાય ને બ્લેન્ડિંગ, એ આત્માનું કેવું છે કે પ્રભુ મહાવીરનું 72 વર્ષનું આયુષ્ય, તો શ્રેણીક મહારાજા જ્યારે તીર્થંકર બનશે ત્યારે પણ 72 વર્ષનું આયુષ્ય. એમનો જન્મ પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ ચૈત્ર સુદ 13, એ જ દિવસે શ્રેણીક મહારાજાનો જન્મદિવસ. પ્રભુ મહાવીર સ્વામીનું નિર્વાણ દિવાળીની રાત્રે, શ્રેણીક મહારાજ પણ જ્યારે નિર્વાણ પામશે ત્યારે દિવાળીની રાત્રે. પ્રભુ મહાવીરના 11 ગણધર, શ્રેણીક મહારાજાના પણ 11 ગણધર. પ્રભુ મહાવીરની 7 હાથની કાયા, શ્રેણીક મહારાજાની પણ 7 હાથની કાયા. કેટલું પરફેક્ટ મેચિંગ આ બન્યું. કેવી રીતે? શ્રેણીક મહારાજાએ પોતાની જાતને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધું અને પાર્ટનરશિપ પ્રભુ મહાવીર સાથે જ્યારે સિદ્ધમાં પહોંચ્યા નિર્વાણ કરીને, અને જે 100% પુણ્ય હોય એવું, અને એ પુણ્યની અંદર શ્રેષ્ઠ પ્રકારનું પુણ્ય તીર્થંકર નામ કર્મ એ શ્રેષ્ઠ પ્રકારનું પુણ્ય છે. અને શ્રેણીક પણ તીર્થંકર જેવા બની જવાના. આનાથી વિશેષ આ પ્રભુની ભક્તિનું કેટલું મહાત્મ્ય કહેવાય. અને જે આત્મા આ રીતે સમર્પિત કરી મસ્તક ઉપર હંમેશા મથે મંદાનું, જીવ ઉપર નમો જીણાણનો ધ્વનિ, શ્વાસે શ્વાસે તિથેરાને પશ્યંતોનું રટણ, હૃદયના ધબકારે ઓ અરિહંત 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 અરિહંતનો જાપ, અને નાભીમાંથી સિદ્ધા સિદ્ધિ મબદસંતુ. હે પ્રભુ, હે દયાળુ, હે ત્રિલોકના નાથ, હે કૃપાના સાગર, હે તરણ તારક, મને સિદ્ધા સિદ્ધિ મબદસંતુ. આવું જ્યારે અંદરનો ભાવ અભિષેક જ્યારે કરવામાં આવે છે ત્યારે એ અભિષેકની ધારા જે પ્રભુના દેહમાંથી, ખ્યાલ રહે આ ધારા આપણે પ્રભુની મૂર્તિ પરથી નથી પસાર કરતા, આ ધારા પ્રભુ ઉપરથી નથી પસાર કરતા, પણ પ્રભુની અંદર રહેલા અનંતા ગુણો, જેની વાત આપણે કરીએ પછી શું થોડીક મિનિટની અંદર, એવા ગુણોનું અવતરણ ભક્તના આત્માની અંદર તાત્કાલિક થાય છે. હવે એ ફળ જ્યારે પુણ્ય ભક્તના હૃદયની અંદર સ્થાપિત થાય છે, એના 3 ફળ તો મળે છે. એક ફળ તાત્કાલિક મળે છે, એ જ ભવે ફળ મળે. નંબર 1, જેને ભૌતિક સંપદા અને સર્વ પ્રકારની સુવિધાઓ, સગવડતાઓ અને સુખ પ્રાપ્ત થાય છે. નંબર 1. નંબર 2, તરત જ ભાવની અંદર, કારણ કે પરમાત્માની આવી અખંડ નિર્મળ ભાવે
ઉલ્લાસ ભાવે કરેલી ભક્તિથી બનાવેલું જે પુણ્ય, એમાંથી મેળવેલું સમ્યક દર્શન, અને એ સમ્યક દર્શનની પ્રાપ્ત થવાથી જો આયુષ્યનો બંધ પડે તો નિયમા વૈમાનિક દેવલોકનું આયુષ્ય બંધ. ખ્યાલ રહે, હવે પછીનો કાળ આ ભરત ક્ષેત્રની અંદર ઘણો કપરો દુષ્મ આરો આવવાનો છે. એની ભયંકરતા બહુ કાતિલ છે. અતિશય અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, જ્વાળામુખી, મહાયુદ્ધો, મારો ને કાપો, માનવ પ્રત્યે જે દ્વેષ ભાવ, તિરસ્કાર, આયુષ્ય 20 વર્ષનું છઠ્ઠા આરાની અંદર 12 વર્ષે વ્યક્તિ, સ્ત્રી હોય 10-12 છોકરાઓને જન્મ આપે, અતિશય ગરમી, અતિશય ઠંડી, બહાર કોઈ પણ અનાજ પેદા ન થાય, વૈતાગ્ય પર્વતની ગુફાઓની અંદર ભીસીને રહેવાનું, જગ્યા હોય નહીં, દુર્ગંધ, રોગોથી ભરપૂર એવા શરીર, કાયા, રાત્રે માછલા મળે એ જ ખાવાના મળે, એવી ભયંકર દશા હવે પછીના કાળની અંદર આવવાની છે. આજથી માંડીને પ્રભુના નિર્વાણ પછી લગભગ 84,007 વર્ષે જ્યાં સુધી બીજો આરો શરૂ આવતી અવસરપીણી કાળનો આરો શરૂ નહીં થાય, પહેલો બીજો નહીં ત્રીજો આરો, ત્યારથી પદ્મનાભ તીર્થંકર પરમાત્મા બનશે અને ઉત્સર્પિણી શરૂ થશે. એટલે પ્રશ્ન એ છે કે આવો ભયંકર કાળ અહીંયા આવવાનો છે, જે 84,007 વર્ષ એ આ જીવે પસાર ક્યાં કરવા. ફરીથી આ ભરત ક્ષેત્રમાં હવે આવા વિષમ કાળની અંદર જન્મ ન લેવો હોય તો આપણે એવું પુણ્ય ઉપાર્જિત કરવું જોઈએ કે જેથી આ ભરત કે ઐરોટ ક્ષેત્રમાં બીજા જે 84,000 વર્ષ છે એમાં જન્મ ન લેવાય. પાંચમો અને છઠ્ઠો આરો ઘણો કપરો છે, તો એવું કરવું જોઈએ કે જેથી આપણું આવતો ભાવ એવા સ્થાને જાય જ્યાં ઘણા લાંબુ આયુષ્ય છે. અને એના માટેનું જો ઉપાય કોઈ હોય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. જે આત્મા સમ્યક દર્શન પામે અને એ વખતે જ્યારે સમ્યક દર્શન વિદ્યમાન હોય ત્યારે આવતા ભાવનું જે આયુષ્ય બંધ પડે ત્યારે નિયમમાં દેવલોકનું આયુષ્ય પડે, અને એ દેવલોકનું આયુષ્ય વૈમાનિક દેવનું હોય તો ત્યાં આગળ આયુષ્ય પલ્યોપમ અને સાગરોપમ ના હોય છે. કહેવાનો મતલબ એમ છે કે હવે પછીના પડતા કાળની અંદર ફરીથી અહીંયા જન્મ ન લેવો હોય તો સમ્યક દર્શન પ્રાપ્ત કરી જો આપણે વૈમાનિક દેવલોકની અંદર જતા રહીએ તો પલ્યોપમ સુધી આપણને કોઈ તકલીફ ના પડે. એટલું જ નહીં, જેવું સમ્યક દર્શન આપણે પ્રાપ્ત કર્યું તેવું મોક્ષની અંદર સિદ્ધશિલાની અંદર આપણી સીટ તૈયાર થઈ ગઈ. આ વર્તમાનમાં કરેલા અભિષેકનું, આ ભક્તિનું આ ફળ છે. તાત્કાલિક ફળ આ ભાવની અંદર આપણને સુખ, શાંતિ, સાતા અને સગવડ મળે ભૌતિક સંપદામાં. તરતના ભાવિ કાળની અંદર એટલે કે નેક્સ્ટ લાઈફની અંદર આપણને દેવગતિ અને સંપદા મળે. આ દેવગતિમાં આપણે ત્યાં આગળ શું કરીશું અને એ કરવાથી આપણને શું મળે એ પણ આપણે સમજી લઈએ. માની લો કે આપણે દેવલોક ગયા, જેમ કે અહીંયા આગળ 24 ની અંદર જ્યારે 13મા વિમળનાથ ભગવાન હતા ત્યારે મરુભૂતિ જે પાર્શ્વનાથ ભગવાનનો જીવ હતો એ મરુભૂતિનું સરળ, ધર્મમય, ગુણાનુરાગી, સમ્યક દ્રષ્ટિવાળું જીવન હતું અને આયુષ્ય પૂર્ણ કરી માત્ર એક જ ભાવ, છેલ્લી ક્ષણે જે કસાય કર્યો એને કારણે હાથી બન્યા, પણ ત્યાં આગળ પશ્ચાતાપ કરી, અઠમ કરી, અન્ન જળનો ત્યાગ કરી પોતાના આત્માની અંદર કસાયનો ઉપશમ કર્યો અને દેવલોકમાં ગયા. આ પ્રભુ પાર્ષદ બનેલા
મરુભૂતિનો ત્રીજો ભાવ દેવલોક, ત્યાંથી 10 ભાવ એટલે કે વચ્ચેના ભાવની અંદર એ દેવલોક ગયા, ક્યાં તો મનુષ્ય ભાવ મળે. દેવલોક જ્યારે ગયા અને એ બધા દેવલોક વૈમાનિક દેવલોકમાં હતા. એ વખતે 5મો બ્રહ્મ દેવલોક હતો, 8મો પણ ભાવ હતો, પછી છેલ્લે 10મો પણ ભાવ હતો. જ્યારે પાર્શ્વનાથ ભગવાનનો જીવ દેવલોકમાં ગયો ત્યારે સૌ પ્રથમ એને વિચાર્યું કે હું દેવલોકમાં કેવી રીતે આવ્યો, અને પોતાની પૂર્વ સાધના જોઈ તરત જ એ જે ભગવાનના વચ્ચે 13મા વિમળનાથથી માંડીને 22મા તીર્થંકર જે અહીંયા 10 થયા, એ 10 તીર્થંકરોના કલ્યાણકો ઉજવવા માટે મહોત્સવ કર્યો અને ત્યાં ભક્તિ કરી અને ત્યાં અભિષેક કર્યો. 10 તીર્થંકર આ ભરત ક્ષેત્રના. હવે 5 ભરત છે અને 5 ઐરવત છે. 5 ભરતની અંદર પણ દરેકમાં 10 તીર્થંકર, 5 ઐરવત ક્ષેત્રમાં પણ 10 તીર્થંકર, એવા ટોટલ 10 ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં 10 તીર્થંકર, એટલે કે 100 તીર્થંકર થયા. ફરીથી પ્રભુ પાર્શ્વનાથ ભગવાન 13મા વિમળનાથ ભગવાનના સમયથી માંડીને પોતે પાર્શ્વનાથ ભગવાન 23માં બન્યા. એ દરમિયાન વચ્ચે જે 10 તીર્થંકર આપણે રહીએ છીએ એ ભરત ક્ષેત્રમાં થયા, બીજા પણ 4 ભરત ક્ષેત્રમાં થયા, એટલે 50 તીર્થંકર થયા. એવી જ રીતે 50 તીર્થંકર ઐરવત ક્ષેત્રમાં થયા, એટલે 100 તીર્થંકર થયા. 10 તીર્થંકર, 10 ક્ષેત્ર, 5 ભરત, 5 ઐરવત, એ 100 તીર્થંકર, અને દરેક તીર્થંકરના 5 કલ્યાણક. એવી રીતે 500 કલ્યાણક મરુભૂતિના જીવે જ્યારે દેવલોક પામ્યા, અને વચ્ચે એમને 4 ભાવ દેવલોકમાં થયા, બાકીના 4 ભાવ મનુષ્ય ભાવ તરીકે થયા. સાધના કરી, દીક્ષા લઈ, પાછા દેવલોક ગયા. એવી રીતે પાર્શ્વનાથ ભગવાન બન્યા ત્યાં સુધીમાં એમને 500 કલ્યાણકો તીર્થંકરોમાં ભક્તિ સ્વરૂપે અભિષેક કરીને એની ઉજવણી કરી, અને જે પ્રચંડ પુણ્ય ઉપાર્જિત કર્યું, જે આપણે વાત કરી, તીર્થંકરનો આત્મા પ્રચંડ અખૂટ પુણ્યનો ખજાનો છે. જે આત્મા એમની ભક્તિ કરે, સમર્પણ થઈ જાય, એ 100% પાર્ટનરશિપ બને, અને એ આત્મા જો યોગ્ય ભવ્યત્વ હોય તો તીર્થંકર નામ કર્મ નિખાચિત કરી તીર્થંકર બને, જેવી રીતે પાર્શ્વનાથ ભગવાન બન્યા, મરુભૂતિ પાર્શ્વનાથ ભગવાન બન્યા. એમાં આ રીતે કલ્યાણકો અને પરમાત્માની ભક્તિ અને પરમાત્માનો કરેલો અભિષેક મહોત્સવ એ બહુ મહત્વનું આલંબન બન્યું. આપણે પણ જો આ રીતે પરમાત્માનો અભિષેક કરતા રહીએ, અનંત પુણ્યના સ્વામી બનીએ, તો આપણે મોક્ષ તો મળે જ. કદાચ કોઈ ભવ્ય જીવ એવો હોય તીર્થંકર બનવાનો હોય તો તીર્થંકર પણ બને, પણ જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી વચલા ગાળાની અંદર સદગતિની ગેરંટી આપવાની આ અભિષેક, પરમાત્માના અભિષેકની આ તાકાત છે. ટૂંકમાં અભિષેકની પૂજા ભક્તિ કરવાથી તાત્કાલિક ફળ સંપદા આ ભાવમાં મળે, સુખ શાંતિ ને સગવડ આવતા ભાવની અંદર દેવગતિનું આયુષ્ય બંધાય, જો સમ્યક દર્શનની પ્રાપ્તિ થયો હતો. અને કાળક્રમે ટૂંક સમયની અંદર આપણે જેની ભક્તિ કરીએ છીએ એ ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં પણ આપણું સ્થાન બની જાય, મળી જાય, ત્યાં પરમેનન્ટ, પ્યોર, પરફેક્ટ અને પરમેનન્ટ સુખના આપણે ભોગતા બનીએ. આવું ઉત્તમ ફળ, ઉત્તમ પુણ્ય આપણે આ અભિષેકની પૂજા અભિષેક દ્વારા મળે છે. આ કેવું છે કે કોઈ કંપનીમાં તમે 25, 30, 40 વર્ષ જોબ કરો તો તમને સેલરી તો મળે જ, પરંતુ જ્યારે રિટાયર્ડ થાવ ત્યારે આપણને મોટું પેન્શન મળે છે.
એમ વર્તમાનની અંદર પરમાત્માની ભક્તિ જેમ જેમ કરતા રહીએ, પરમાત્માનો જ્યારે જ્યારે અવસર મળીને અભિષેક કરતા રહીએ, ત્યારે અનંત પુણ્ય રૂપ સેલરી તો મળ્યા જ કરે, પણ જેટલું પેન્શન છે ને જે કાયમ માટે મળે, એવી રીતે સદગતિ એટલે કે દેવગતિ અને સિદ્ધિ ગતિ એ પેન્શન રૂપે પરમેનન્ટ, પ્યોર, પરફેક્ટ જે મેળવ્યા પછી પાછું સંસારની અંદર આદિ વ્યાધિ ને ઉપાધિ, તાપ અને સંતાપમાં આવવાનું નથી, શરીર ધારણ કરવાનું નથી, આહાર લેવાનો નથી, શરીર અને આહાર ન હોય, શરીર ન હોય એટલે મન વચન કાયની કોઈ પ્રવૃત્તિ નથી, અને મન વચન કાયની પ્રવૃત્તિ ન હોય તો કર્મનો બંધ નથી, અને મુક્ત બુદ્ધ શુદ્ધ એવો આત્મા માત્ર ને માત્ર પરમેનન્ટ આનંદ સિદ્ધ ગતિમાં, પંચમ ગતિમાં શાશ્વત સુખ ભોગવે એવું ઉત્તમ ફળ આ પરમાત્માની કરેલી ભક્તિ અભિષેક આપણને આપ્યા કરે છે. હવે બીજું શું આપે? પરમાત્માની ભક્તિ કરતા કરતા, આ તો અરિહંત પરમાત્માના અનંત ગુણોની વાત કરી, હવે બીજી વાત કરવાની અનંત શક્તિની. અને એ અનંત શક્તિ ક્યારે પ્રગટ થાય છે? આપણો પણ આત્મા જેમ પરમાત્માની અંદર અનંત ચતુષ્ટય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય છે, એમ આપણા આત્માની અંદર પણ છે, અંદર જ છે. શુદ્ધ આત્મા આપણો અંદર જ બેઠેલો છે, પણ વર્તમાનમાં એ આત્મા કર્મના આવરણોથી ઢંકાઈ ગયો છે. શક્તિ કે ગુણ એ બહારથી લાવવાના નથી. આપણા આત્માની અંદર જ પરમાત્મા તત્વ બિરાજે છે, અંદર જ છે. હકીકતમાં જ્યારે આપણે અભિષેક કરીએ છીએ ત્યારે કલ્પનાથી એમ જ વિચારવાનું કે આ પ્રતિમાની અંદર રહેલા જિનેશ્વર ભગવાનનો અભિષેક હું નથી કરતો, પણ એ જિનેશ્વર ભગવાનની પાછળ ભાવથી જિનેશ્વર ભગવાન એમના ગુણો સાથે એમનું બહુમાન, એમનો આદર, એમની રુચિ અને આ વીર્યાંતરાય વીર્ય પુરુષાર્થનું સ્ફુરણ થાય છે. ત્યારે પરમાત્માની અનંત શક્તિ ભક્તિના માધ્યમ દ્વારા આપણે પરમાત્મા તત્વ સાથે એકાકાર બનીએ છીએ, તન્મય બનીએ છીએ, તદ્રુપ બનીએ છીએ, તદાકાર બનીએ છીએ. આવી ભૂમિકાની અંદર પરમાત્માની અનંત શક્તિ આપણા આત્માની અંદર અવતરે છે, વીર્યાંતરાય ખસી જાય છે, અનંત વીર્ય ઉલ્લસિત બને છે, પ્રગટ થાય છે, સ્ફુરણ થાય છે. અત્યાર સુધી આપણે આપણો આત્મા કર્મની ઠોકરો ખાઈ ખાઈને નબળો પડેલો, પણ હવે ભક્તિના માધ્યમ દ્વારા જ્યારે આપણે પરમાત્માને સમર્પણ થઈ જઈએ છીએ, પરમાત્મા તત્વો સાથે તાદાત્મ્ય બનાવીએ છીએ, ત્યારે અનંત શક્તિ વાળો આપણો જ આત્મા બની જાય છે. અને એ શક્તિ કર્મની શક્તિ કરતા વિશેષ બની જાય છે. અત્યાર સુધી દરેક ભાવની અંદર કર્મ સામે પરાજિત થતો 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 આત્મા હવે આપણો આત્મા એટલો સબળ, એટલો સ્ટ્રોંગ, એટલો વીર્યવાન, એટલો બધો શક્તિશાળી બની જાય છે કે કર્મ ખતમ થઈ જાય, કર્મ ક્ષીણ થઈ જાય, કર્મ મંદ બની જાય. યાદ રહે, મોટા ભાગે આ કર્મનો જે સરદાર મોટો છે એ મિથ્યાત્વ મોહનીય, એ જ આપણો શત્રુ છે. પરંતુ જે આત્મા આવા પરમાત્માનું શરણ લઈ આવી વીર્યાંતરાયનું ખસેડી વીર્યનો સ્ફોટ કરે છે, અનંત શક્તિનો સ્વામી બની જાય, ત્યારે મૌનીય કર્મ પણ ધ્રુજે છે. એક જ એવું તત્વ છે જેની સામે મૌનીય કર્મ પણ ટકતું નથી, અને એ શક્તિ છે પરમાત્મા તત્વની શક્તિ. આ રીતે આપણે પણ આ મૌનીય કર્મનો જો વિજય મળી જાય, અનંત વીર્ય સ્ફુરણામણ થઈ જાય, અનંત શક્તિ આપણને પ્રગટ થઈ જાય, એ વખતે આપણો આત્મા અરિહંતાકાર, આપણે જ પરમાત્મા બની જઈએ છીએ, આપણે જ અરિહંત બની જઈએ છીએ. એક ક્ષણ માત્ર થોડીક હોય છે જ્યારે આપણે અભિષેક કરતા હોય ત્યારે, પણ તે થોડા સમય માટે પણ
પ્રાપ્ત કરેલી જે સ્થિતિ છે, શક્તિ છે, જે ગુણ છે, એ આપણું ભવ સંસારને સંક્ષિપ્ત કરી દે છે, આપણા મોક્ષની અંદર આપણી સીટ રિઝર્વ કરી દે છે, અને મૌનીય કર્મ મંદ પડી જાય છે. એટલે મૌનીય કર્મો પર વિજય મેળવવા માટે વર્તમાનની અંદર શ્રેષ્ઠ અભિષેક પૂજા પરમાત્માની કરવાથી આવો ગુણ અને આવી શક્તિ પ્રદાન થાય છે. માટે પરમાત્માનો જ્યારે જ્યારે અવસર મળે ત્યારે અભિષેક પૂજા કરી લેવી જોઈએ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે, અને પ્રશ્ન આવ્યો છે કે આપણે જ્યારે અભિષેક કરીએ છીએ ત્યારે પંચામૃતનો ઉપયોગ કરીએ છીએ. આ પંચામૃત શું છે એની આપણે ચર્ચા કરીએ. બધાને જ ખ્યાલ રહેશે કે પંચામૃત એટલે દૂધ, દહીં, ઘી, સાકર અને પાણી. આ 5 તત્વોનું આપણે મિશ્રણ કરીએ છીએ, અને એ મિશ્રણ પ્રભુના મસ્તકેથી આપણે પ્રક્ષાળ કરીએ છીએ. હેલો. હવે પ્રશ્ન એ છે કે આ 5 તત્વો આપણે કયા તત્વો છે? શા માટે દૂધ, દહીં, ઘી, સાકર અને પાણીનું મિશ્રણ કરવાનું? તો આનો જવાબ શાસ્ત્રકારો આ રીતે આપે છે કે આપણે પરમાત્માના ગુણોનો આપણે આપણા હૃદયની અંદર, આપણા આત્માની અંદર અવતરણ કરવું છે, અને એ પરમાત્માના જે મુખ્ય ગુણો છે એનું રેપ્રેઝન્ટેશન, સાંકેતિક દ્રવ્ય એ દૂધ, દહીં, ઘી, સાકર અને પાણી છે. દાખલા તરીકે દૂધ એ કરુણાનું સિમ્બોલ છે. પરમાત્મા અનંત કરુણાના સાગર છે. એ કરુણાને શાસ્ત્રકારોએ પરમાત્માની કરુણાને કોની સાથે સરખાવી શકાય? સ્વયંભૂરમણ સ્પર્ધી કરુણા રસવારીના શબ્દ આવે છે. આ પૃથ્વીની અંદર, મધ્યલોકની અંદર છેલ્લો અસંખ્ય યોજન પછી છેલ્લો જે સમુદ્ર છે એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. લાખો યોજન એનો ડાયામીટર. એની અંદર જે પાણી છે, વિચાર કરો, લાખો યોજન ડાયામીટર વાળો સ્વયંભૂ રમણ સમુદ્ર, એની અંદર જે પાણી છે એને એટલી કરુણા તમે ગણો તો પણ પરમાત્માના હૃદયની અંદર જે કરુણા છે એની તોલે ના. ટૂંકમાં પરમાત્મા એ કરુણાના મહાસિંધુ છે. આપણે જ્યારે દૂધથી પ્રક્ષાળ કરીએ છીએ ત્યારે કલ્પના કરવાની, વિચાર કરવાનો, ચિંતન કરવાનું, મનન કરવાનું કે હે પ્રભુ, હે કરુણાના સાગર, હે કૃપાળુ દેવ, હે કરુણા સિંધુ, હે દયા સિંધુ, બસ હું તને સમર્પણ થઈ જાઉં છું. તમારી કરુણા મારા મસ્તક ઉપરથી બસ સતત વહેતી રહો, અને એ કરુણાના ધોધની અંદર જે ડૂબી જઈને મારા આત્માને, કોઈ પણ જીવ પ્રતિ દુઃખી હોય, દરિદ્રતા હોય, બધા જીવો પર બસ આ કરુણા, મારા આત્મા પ્રદેશે આ કરુણાનો ધોધ બસ પ્રસરી જાય. આજથી કરુણા એ મારું જીવન બન્યું. એટલે દૂધનો પ્રક્ષાળ કરવાનું કારણ પરમાત્મા પણ કરુણાના સાગર છે. દૂધ એ કરુણાનું જ સિમ્બોલ છે. આપણને બધાને ખબર છે, ચંડકોશીએ જ્યારે દંશ માળ્યો ત્યારે પ્રભુ મહાવીરના ચરણમાંથી કરુણાનો સ્ત્રોત વહ્યો. એમના હૃદયની અંદર રહેલો ઉત્તમ કરુણાનો ભાવ પરમાત્માનો ફ્લેશ એટલે કે માંસ અને લોહી પણ શ્વેત બની જાય, દૂધ જેવું બની જાય છે. આપણે પણ એવી અભિલાષા, એવી પ્રાર્થના એ કરવાની છે કે હું પણ મારું હૃદયની અંદર તમારા નેત્રો પરથી અને આ આજ્ઞા ચક્રમાંથી કરુણાનો પ્રવાહ વહેતો રહે. પરમાત્માનો અભિષેક કર્યા પછી આપણે અર્ધ અવનત એટલે કે અડધું શરીર નમાવી, મસ્તક નીચે નમાવીએ અને એવી કલ્પના કરવાની કે પ્રભુના નેત્રોમાંથી વહેતી આ કરુણાનો ધોધ મારા મસ્તકમાં પડે, અને મસ્તક દ્વારા મારા શરીરના તમામ અંગોમાં નહીં,
મારા સર્વાંગ આત્મા પ્રદેશોની અંદર પહોંચી જાય અને અત્યાર સુધી જે કામ ક્રોધ અને ક્રૂરતાના જે દુર્ભાવો કર્યા છે એ નાશ પામે. એટલે આપણે રક્ષાની અંદર દૂધ આપણે લઈએ છીએ. ત્યાર પછી એની અંદર દહીંનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે જૂના જમાનામાં જ્યારે બર્ન્સ થાય, કોઈ માણસ સિવિયર બર્ન થયો હોય, લાગી હોય, ભડકો થયો હોય અને હાથ પગે ફુલ્લા થઈ જાય, તો તરત જ ત્યાં આગળ ઇમિડિયેટલી આપણે દહીંનો ઉપયોગ કરતા હતા કે જેથી પીડા શાંત થઈ જાય. એટલે દહીંનો સ્વભાવ છે, જેમ પીડા હોય, ગરમી હોય તો એને શાંત કરી. આપણા હૃદયની અંદર અનંતકાળથી કષાયોનો જ્વાળામુખી ભખવી રહ્યો છે, એને શાંત કરવાનો છે. આપણે જ્યારે નવાની અંદર દહીં નાખીએ છીએ ત્યારે એવી ભાવના ભાવીએ છીએ કે મારા અંતરની અંદર રહેલા કષાયો, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ અને એના નો કષાયો ને નો કષાયો, આ બધાની જ્વાળા ભપકી રહી છે, એ શાંત થઈ જાય. માટે પ્રભુના અભિષેકના માધ્યમથી હું મારા હૃદયની અંદર કષાયનો હું ઉપશમ કરું છું. ત્યાર પછી આપણે ઘી પણ નાખીએ છીએ અને ઘી એટલે વિતરાગના વચન ઉપર, વિતરાગની શક્તિ ઉપર, વિતરાગના ગુણો ઉપરની પરમ શ્રદ્ધા. એ શ્રદ્ધા એ ઘીનું સંકેત કરે છે. અને એટલા માટે આપણે પરમાત્માના એટલે કે આપણા જ આત્મ સ્વરૂપ ઉપર એવી દ્રઢ શ્રદ્ધા કરીએ કે હું તો પરમ શુદ્ધ છું, હું શુદ્ધ બુદ્ધ આત્મા છું, પણ વર્તમાનમાં આ કલંકિત થયેલા મારો આત્મા આ કર્મોથી છે. માટે એ કર્મો દૂર થાય તો અંદર જ થી જ મારું શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટવાનું છે. ભગવાને પણ આ જ વાત કરી છે કે તારે સુખ માટે બહાર દુનિયાની અંદર ભટકવાનું નથી. જો તું ભટકીશ તો અનંત સંસાર થશે. માત્ર તારા ઉપયોગને, તારા ચિત્તને તું આત્મ સ્વરૂપ બનાવી દે. આત્મા તરફ તું એની દિશા લઈ જા અને આત્મ સ્વરૂપમાં તું સ્થિર થઈ જા, તન્મય બની જાય. તારા જ અંદર આત્માની અંદર અનંત અનંત સુખ, અનંત અનંત ગુણ, અનંત શક્તિ ભરેલી છે. તું ક્યાંનો આ બહાર ભટક્યા કરે છે? આમ પરમાત્માની ભક્તિના માધ્યમ દ્વારા આપણે પણ આપણી દ્રષ્ટિ, એનો અર્થ એમ કે મનની અંદર, ચિત્તની અંદર આપણા જ આત્માને ખડો કરવાનો છે. આપણે અભિષેક પરમાત્માનો નથી કરતા, આપણા મલિન થયેલા પોતાના જ આત્માનો અભિષેક કરી આ કષાયો, આ નો કષાયો, આ કર્મો, આ બધાનું ક્લિન્ઝિંગ, લોન્ડ્રી થઈ રહી છે એવી કલ્પના કરવાની છે. એટલે અભિષેક એ પરમાત્માની પ્રતિમાનો નથી, પરમાત્માનો નથી, પરંતુ આપણા જ મલિન થયેલા કષાય, લેશિયાથી અને કર્મોથી ખદબદ થયેલા કર્મનો કાદવ અને કંટકોને દૂર કરવા માટે આ નવણનો આપણે અભિષેક કરીએ છીએ. એવો ભાવ ઉભો કરવાનો છે. ત્યાર પછી આ નવણની અંદર આપણે સાકર નાખીએ છીએ. સાકરનો સ્વભાવ મીઠાશ છે. જગતના સર્વ જીવો પ્રત્યે, સર્વ જીવ હિતાશાય એ જ પરમાત્માનો નાદ છે, સૂર છે, વચન છે, મેસેજ છે, ઉપદેશ છે. એને આપણે આપણા હૃદયની અંદર ઝીલીને જગતના જીવ માત્ર પ્રત્યે મૈત્રી, પ્રેમ અને વાત્સલ્ય, મૈત્રી, પ્રેમ અને વાત્સલ્યની મીઠાશ આ નમન જળની અંદર આપણે ભેળવીએ છીએ. એવી કલ્પના કરવાની છે. મારા આત્માની અંદર, મારા ચિત્તની અંદર સકળ સૃષ્ટિના સર્વ જીવો પ્રત્યે એક ઇન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય, ત્રસ હોય કે સ્થાવર હોય, બધા ઉપર બધાની સાથે મારે મૈત્રી ભાવ ઉભો થાય. આપણે નિરોધમાં બધા સાથે રહ્યા, મોક્ષમાં પણ આપણે સાથે રહીશું. જગતનો એવો કોઈ પણ જીવ નથી જેની સાથે આપણે પૂર્વ ભાવની અંદર સંબંધ ન બાંધ્યો હોય. માટે બધા જ આપણે એક જ કુટુંબના છે, માત્ર વચલા ગાળામાં આપણે જુદા જુદા પડ્યા છે. આ રીતે કલ્પના કરી જગતના સર્વ જીવો પ્રત્યે
મૈત્રી સ્થાપવા માટે એનો ગુણ આવે એટલા માટે આપણે નવાની અંદર સાકર પણ ઉમેરીએ છીએ. સાકર એ મૈત્રી, પ્રેમ અને વાત્સલ્યનું પ્રતીક છે. અને ત્યાર પછી આપણે પાણીથી પણ પ્રભુનો પ્રક્ષાલ કરીએ છીએ. પ્રભુનો પ્રક્ષાલ નથી કરતા, આપણા જ આત્મા મલિન થયેલો છે એને નિર્મળ બનાવવા માટે. શુદ્ધ આત્મા નિરંજન અને નિરાકાર છે. પાણીની અંદર નથી રૂપ, નથી રંગ, નથી ગંધ, નથી સ્વાદ. નિર્મળ પાણી હોય છે વરસાદનું. એટલે આપણે અભિષેકની અંદર પાણી પણ નાખીએ છીએ, જે સિમ્બોલિક છે કે આપણે આપણા આત્માને પણ નિરંજન અને નિરાકાર બનાવવાનો છે. અત્યારના શરીર છે એટલે આકાર છે, પણ મૂળભૂત સ્વભાવ સ્વરૂપે આપણો આત્મા નિરંજન છે. એને રૂપ નથી, રંગ નથી, ગંધ નથી, સ્વાદ નથી, કશું જ નથી, માત્ર ને માત્ર ગુણો છે એવો આત્મા. આ રીતે દૂધ કરુણાનું સિમ્બોલ, દહીં ઉપસંભાવનું સિમ્બોલ, ઘી શ્રદ્ધાનું સિમ્બોલ, સાકર પ્રેમ અને મૈત્રીનું સિમ્બોલ, અને પાણી નિર્મળતા અને નિરાકાર શુદ્ધ આત્માનું સિમ્બોલ. આ પાંચ જ્યારે ભેગા થાય છે ને ત્યારે આત્માનો મૂળભૂત ગુણ છે ને સમતા પ્રગટ થાય છે. એમ કળશની અંદર જ્યારે નવળ લઈએ છીએ ત્યારે આ પાંચ ગુણો રૂપી અમૃત, સુધા કે સમતા રૂપી રસ થી આપણે આપણા આત્માનો અભિષેક કરીએ છીએ. માટે જ આપણે બોલીએ છીએ, જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર, શ્રીજીને નવરાવતા, કર્મ થાય ચકચુ. આપણા કર્મો બધા સાફ થઈ જાય. ટૂંકમાં આ અભિષેકની ક્રિયા એટલી શ્રેષ્ઠ છે કે માત્ર અભિષેક સકળ કર્મનો ક્ષય કરાવી દે. જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી આપણને સદગતિ આપી દે. સદગતિ મળે આ ભાવની અંદર અખૂટ અને અનંત પુણ્યના આપણને સ્વામી બનાવે. હવે જ્યારે અખૂટ પુણ્ય હોય ત્યારે દુઃખ, દર્દ, દરિદ્રતા, દાસપણું એ દુર્ગતિને લેશ માત્ર સ્થાન નથી. અને આપણે અનંત સુખના ભાજક આપણે બનીએ છીએ. આ બને છે અભિષેકનો આપણને લાભ. જેમ પાણીને ઉકાળી ઉકાળી તેમાં જ્યારે ફટકડી નાખીએ અને બીજા બધા ઔષધો નાખીએ તો શુદ્ધ કરી શકાય પાણીની અંદર. તેનો મૂળભૂત તો પાણીનો સ્વભાવ શુદ્ધ છે, નિર્મળ છે. પરંતુ બહારથી જે કચરો, કાદવ બધું આવ્યું હોય એને આપણે સાફ કરી શકાય છે ઉકાળીને, ફટકડી નાખીને. ફટકડી એમાં જે દુર્ગંધ હોય, અશુદ્ધિ હોય એને શોષી લે છે. એવી જ રીતે આપણા આત્માની અંદર મોહ, રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ કર્મો અને અનંત 18 દોષોથી થદબદી રહ્યો છે, જે બહારથી આવ્યા છે. યોગ્ય વિધિથી આ અભિષેકની ક્રિયા કરવાથી, કર્મોને દૂર કરવાથી, મલિનતાને દૂર કરવાથી, કસાયોને ઉપશમ કરવાથી, ગુણોની પ્રાપ્તિ કરવાથી આપણો જ આત્મા પરમ સુખ, પરમથી બુદ્ધ અને પરમ શુદ્ધ અને પછી મુક્ત બની જાય. આવી જે પ્રક્રિયા છે, આત્માને શુદ્ધ બુદ્ધ મુક્ત કરવાની જે પ્રક્રિયા છે, એ પ્રયોગ છે. એનું જ બીજું નામ અભિષેક પૂજા છે. હવે વાત આવે છે કે આવી અભિષેક પૂજાથી કરતા શું પરિવર્તન લાવી શકાય, આપણા જીવનની અંદર શું પરિવર્તન લાવી શકાય. તો પહેલી તો વાત એ પરમાત્માના આપણે વાત કરી સામે રાખવાનું, સાથે રાખવાનું અને હૃદયમાં રાખવાનું. જેવું હૃદયની અંદર પરમાત્મા તત્વ આગમન થાય છે, નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. હવે હૃદયની અંદર જ્યારે પરમાત્મા હોય, દુનિયાની કોઈ પણ શક્તિ એવી છે કે જે આપણને પરાજિત કરી કરે. પરંતુ એમાંથી કયા કયા ગુણો વર્તમાનની અંદર પ્રાપ્ત થાય, જેને આપણે ઈચ્છા યોગ કહીએ છીએ. તો પહેલો તો પાપનો ડર, પાપ ભીરુતા. જીવને એમ લાગવા માંડે કે પાપ કરવા જેવું છે નહીં, કશાય કરવા જેવા છે નહીં, રાગ કરવા જેવા છે નહીં. આ રાગ અને દ્વેષ અને કસાય એનું મૂળ કારણ
મિથ્યાત્વ છે એ મિથ્યાત્વ દૂર થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી આ જીવ વૈરાગી બને અને વૈરાગીમાંથી પછી વિતરાગતા બને. ખ્યાલ રહે, સૌ પ્રથમ ભક્તિના માધ્યમ દ્વારા મૂળ વસ્તુ અત્યારના આજે આ કાળે આ ભાવમાં આપણે જે સ્થાનમાં રહીએ છીએ એ સ્થાને અત્યારે, અને તમે આ વાત સાંભળો છો ત્યારે પણ જો અંદરના આત્માની શુદ્ધિ થઈ જાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી એનું આગળનું સ્ટેપ વૈરાગ્ય છે. રાગ દ્વેષની તીવ્રતા મંદ પડે. કેમ મંદ પડે? કારણ કે મોહની કષાયની જે તીવ્રતા 70 કોડાકોડી સાગરોપમ હતી મેક્સિમમ, એ ઘટીને એક તારો સાગરોપમની થઈ જાય એટલે રાગ દ્વેષ પણ મંદ પડી જાય. અને રાગ દ્વેષ મંદ પડે એટલે વિષયો પ્રત્યે જે આપણું જે આકર્ષણ છે, જે આસક્તિ છે, જે કામ વિકાર છે, જે ઈચ્છા, મૃચ્છા, તૃષ્ણા વગેરે જે દુર્ભાવો છે એ બધા દૂર થઈ જાય. વિષયોથી આપણે નિગ્રહ થઈએ અને આપણે આત્મા ક્રમિક કરીને ઈચ્છા યોગમાંથી પછી આગળ વધે. અને શાસ્ત્ર યોગની અંદર પરમાત્માનું તો કહેવું છે કે મનુષ્ય ભાવ મળ્યો છે એટલા માટે 8 વર્ષની ઉંમરે આપણે દીક્ષા કે સંયમ લઈ મોક્ષ માર્ગ પામવાનો છે. એના માટે જ આ મનુષ્ય ભાવ છે. મનુષ્ય ભાવ એ જંકશન છે. જે આત્મા મોક્ષે ગયા, જે આત્માઓ મોક્ષે જઈ રહ્યા છે, જે આત્માઓ મોક્ષે જવાના છે, એ બધા સર્વવ્યતિ ધર્મ એટલે કે સંયમ લઈને જ મોક્ષે ગયા છે આજ સુધી. આ રીતે પરમાત્માની ભક્તિ સમ્યક દર્શન આપે એટલે સર્વવ્યતિના દ્વાર ખુલ્લા થાય. આત્માની શક્તિ એટલા ઉચ્ચ પ્રકારની બને કે એને વીરતી હું ક્યારે લેવું એવી ધૂન લાગે. હવે આપણે વાત કરી અભિષેક કરતી વખતે ચિત્તની અંદર કયા કયા ભાવો પેદા કરવાના હોય, એમાં પહેલો જ ભાવ આપણે કહ્યો સમર્પણ ભાવ. તન મન ધન અને સર્વસ્વનું આપણે સમર્પણ કરવાનું, પણ એમાં મન એટલે કે ચિત્ત એટલે જીન આજ્ઞા. જીન આજ્ઞાને હું માથે ચડાવું છું. એટલે તો આપણે જિનાલયની અંદર પ્રવેશ કરતા પહેલા કપાળે ભાલ ઉપર જે તિલક કરીએ છીએ, ચાંદલો કરીએ છીએ, એટલે આપણે એમ રજૂ કરીએ છીએ કે આજથી હવે હું મારા મન વચન કાયાને જીન આજ્ઞા પ્રમાણે પ્રવર્તન કરીશ. એક સિમ્બોલ છે. અને મનમાં ભાવના ભાવવાની, અન્યથા શરમ નાસ્તિ ત્વમેવ શરણમમ તસ્માત કારુણ ભાવેણ રક્ષ જનેશ્વર. ત્યાર પછી બીજો ભાવ દાસત્વ ભાવ. હે પ્રભુ, તું મારો સ્વામી છું, હું તારો દાસનો દાસ છું. જે ભાવના જગપતિ તું તો દેવાદિદેવ, દાસનો દાસ છું તાહરું. હે જગપતિ તારક તું કીરતા, મન રે મોહન પ્રભુ તાહરું. આજથી આ મારું મન એ મારું નથી પ્રભુ, તારું છે, તારા શરણે છે, તારા સામિત્વમાં છે. તું જે પ્રમાણે આદેશ કરીશ એ પ્રમાણે તારી આજ્ઞા પ્રમાણે હું પ્રવર્તન કરીશ. હું તારો દાસ છું, બસ મને દાસ સમજીને તું મારે ટ્રીટ કરજે. તારે ઘણા બધા સેવકો છે, પણ હું પણ તારો જ છું. બસ દયા કરીને તું આ દાસને નિહાળજો. એ દાસત્વ ભાવ. ત્યાર પછી પ્રભુએ આપણા ઉપર કરેલા અનંત ઉપકાર એનો બદલો એટલે કે કૃતજ્ઞતાનો ભાવ રજૂ કરવાનો છે. પ્રભુ નરકની ગોતથી મેં તે તાર્યું, પ્રભુ અનંત દુઃખોથી ઉગાર્યું, તારા ઉપકારે અનંતા છે, એનો બદલો હું સેવાળું. હે પ્રભુ, મને નિગોદમાંથી કાઢ્યો બહાર, એ પહેલો તારો પરમ ઉપકાર છે. અરે તે તો મને, હું નરકમાં હતો, તિર્યજમાં હતો કે બીજી અન્ય ગતિમાં હતો, દુઃખ દર્દ પીડામાં હતો, ત્યારે પણ મારી દયા હે પ્રભુ તે ચિંતવી છે કે આ જીવને હું કેવી રીતે તારું. અને એ જીવ મારા જીવને તારવા માટે તે આ શાસનની સ્થાપના કરી. એ શાસનની સ્થાપના કરવા માટે
તે કેટલા બધી સાધના ઉગ્ર કરી, તપ કર્યા, ઉપસર્ગો સહન કર્યા અને કર્મ સામે વિજય મેળવી આ તીર્થંકર નામ કર્મ નિખાચિત કરી તીર્થની સ્થાપના કરી. મને આજ સુધી આ પ્રભુ તારું શાસન મળ્યું છે. મને વર્તમાનમાં જે કંઈ મળ્યું છે એ પુણ્યના આધારે મળ્યું છે. એ પુણ્ય મેં સુકૃત કર્યું હશે એટલે ઉપાર્જિત કર્યું છે. એ સુકૃત કરવાનો ભાવ પણ પ્રભુ તારા ઘેરથી આવ્યો છે. એગો એ શુભ ભાવમ ક્યાંથી આવેલું? એકો હિ શુભ ભાવમ ભગવત પ્રસાદ લબ્ધતે. પરમાત્માની કૃપા ન હોય તો આપણને શુભ ભાવ આવે નહીં. શુભ ભાવ ના આવે તો સુકૃત થાય નહીં. સુકૃત ન થાય તો પુણ્ય ઉપાર્જિત થાય નહીં. પુણ્ય ઉપાર્જિત ન થાય તો વર્તમાન આપણને જે મનુષ્ય ભાવ, આયુષ્ય, દેવગુરુ ધર્મ, જીમ શાસન, સદબુદ્ધિ અને બહારની પણ સુખ સગવડ કે ધર્મ કરવાની જે અનુકૂળતા અને સંયોગો મળ્યા એ પણ પ્રભુ તારી કૃપા જ છે. એવી રીતે કૃતજ્ઞતાનો ભાવ આપણે પ્રગટ કરવાનો છે. અને છેલ્લે પ્રભુને પ્રાર્થના પણ કરવાની છે કે હું તો દોષથી અનંત દોષથી તું ભાજન છું. અવગુણ સૌ વેકીને પ્રભુ સેવક કરીને નિહાળ. હે પ્રભુ શું કહું દીનાનાથ દયા. હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા. હે પ્રભુ મારામાં અનંત દોષ છે, એની તું ઉપેક્ષા કરજે અને તું મને તું તારા ખોળામાં લઈ લે. મારો તું નાથ છું અને હે નાથ બસ તું મને ગ્રહણ કરી લે. આવી પ્રાર્થના કરવાની છે. પરમાત્માના ગુણોની પ્રશંસા બારોબાર કરવાની છે. દીન દુખિયાનો તું છે બેલી, તું છે તારણહાર, મારા તારા મહિમાનો નહીં પાર. આ રીતે ગુણોની પ્રશંસા અને પરમાત્મા સાથે આપણો સંબંધ કેવો સ્થાપના કરવાનો છે. સખ્ય એટલે કે તું પ્રીતમ છું, હું પ્રિયતમા છું. વૃષભ વિનંદ પ્રીતમ और न चाऊ कंतरे ग्रीजो साहिब संगन परिहर ભોગ સાદિયા નંતરે. હે પ્રભુ તું મારો પ્રિયતમ છું, તારો મારો સંયોગ જ્યાં સુધી હું મોક્ષે ન પામું અને સાદી અનંત એવું સુખ ન પામું ત્યાં સુધી આપણે જોડે જ રહીશું. હું તારી સાથે રહીશ. એવો આપણો સંબંધ છે. મને હંમેશા તારી પાસે જ રાખજે. આપણે વાત કરી પ્રભુને સામે રાખવાના, પ્રભુને સાથે રાખવાના અને પ્રભુને હૃદયમાં રાખવાના. હવે થોડાક પ્રશ્નો આવ્યા છે. અહીં આગળ હું જરા અટકી જાઉં છું અને ઓડિયન્સમાંથી કોઈ જો પ્રશ્ન હોય તો એનો આપણે જવાબ આપીશું. અત્યાર સુધી પરમાત્માની ભક્તિ, પરમાત્માનું શરણ અને પરમાત્મા ઉપર કરેલી જે અભિષેક, એનું તાત્પર્ય, એનું મહત્વ, એનું ફળ એ આપણને વર્તમાન પરિસ્થિતિમાંથી છેક સિદ્ધ ગતિ સુધી લઈ જાય એ કેવી રીતે કાર્ય કરે છે વગેરેનું આપણે વિવેચન કર્યું છે. સમય થવા આવ્યો છે પણ હવે પછીનો સમય ઓડિયન્સમાંથી જો કોઈ પ્રશ્નો હશે એનો જવાબ આપવા માટે આપણે ફ્લોર ઓપન છે. હા, કોઈ બી પોતપોતાને અનમ્યુટ કરી શકશો. અને એટલે આજે તમે આમ બોલે ને કે શ્રેણિક મહારાજાનું એક્ઝેક્ટ સેમ બધી ડેટ ને બધું જ મેચ થાય છે, તો એ બધા તીર્થંકર માટે એવું નહીં હોય ને? નહીં. અચ્છા, ફક્ત પરમાત્મા અને શ્રેણિક મહારાજાના આત્માનું એટલું બધું સમત્વ, એકત્વ જેને કહેવાય. હા, અને એ તો શ્રેણિક મહારાજાએ પરમાત્માનું સંયોગ થયા પહેલા એમના આવતા ભવનું આયુષ્યનો બંધ થઈ ગયેલો. બરાબર. એટલે કર્મ સત્તા પણ લાચાર હતી. જો એક આયુષ્યનો કર્મનો બંધ ન થયો હોત તો કદાચ એ ભાવની અંદર પણ એમનું આખું ચિત્ર જુદું હોત. પરંતુ કર્મ સત્તા મહાન છે. બાંધેલા કર્મો કોઈને પણ છોડતી નથી. એમને પરમાત્માનો સંયોગ થયા પહેલા એવા ચીકણા કર્મો બાંધી રાખેલા અને એ ચીકણામાં રૌદ્ર ધ્યાન હતું અને એ નરકને યોગ્ય પરિણામ હતા. એટલે શ્રેણિક મહારાજા પછીથી ચેલણાની પ્રેરણાથી શ્રેણિક મહારાજા
પ્રભુ મહાવીરના સંયોગમાં આવ્યા અને એમના પરમ 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 ભક્ત બની બરાબર. બધા એટલે કોઈને બધા તીર્થંકરો માટે એ એવું કહી ન શકાય. બરાબર. હા, કોઈને બી અનમ્યુટ કરવું એટલે કોઈને તકલીફ હોય અનમ્યુટ કરવું તો રેઝ હેન્ડ કરજો, એવું જે બી કોઈને ક્વેશ્ચન હોય. ના, બસ લાગતું નથી કોઈને બીજું કંઈ હોય. બસ તો પછી અહીંયા આપણે વિરામ લઈએ છીએ. ખૂબ જ એકાગ્રતા પૂર્વક આપે મને સાંભળ્યો તે બદલ ખૂબ 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 અનુમોદના. અને ગઈ ફેરીનો સ્વાધ્યાય આપણે, કારણ કે સમીરભાઈ પંડિતના સ્વાધ્યાય હોય, જ્યારે કોઈ પંડિતના સ્વાધ્યાય હોય ત્યારે બધાને એનો લાભ મળે એ દ્રષ્ટિ રાખીને આપણે વર્તમાન સ્વાધ્યાય પોસ્ટપોન રાખીએ છીએ. હવે પછીનો સ્વાધ્યાય પાછો આપણો રેગ્યુલર સ્કેડ્યુલ પ્રમાણે નેક્સ્ટ ટ્યુઝડે રાત્રે 8:30 વાગે થશે. જે એકાગ્રતાપૂર્વક સર્વે આપે મને સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર, અનુમોદના. અને મારાથી વિતરાગ વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું હોય તો તમારા સૌની સાક્ષી મિચ્છામિ દુક્કડમ. જે કંઈ ભાગશાળીઓ આવ્યા હોય, જો તમને યોગ્ય લાગે તો તમારી ઇન્ટ્રોડક્શન આપશો ભાઈ? પ્રતિભાબેન, નમસ્કાર. જય જિનેન્દ્રભાઈ, બહુ જ સ્વાગત. આનંદ થયો. તમે ફરીવાર ઝૂમમાં આવ્યા અને સાંભળવાનો લાભ મળ્યો. ખૂબ ખૂબ અનુમોદના. નમસ્કાર. નમસ્કાર. જય જિનેન્દ્ર. બીજા કોઈ? આઈફોન તરીકે કોઈએ લોગ ઇન કર્યું છે એટલે નામ નથી એમનું. કશો વાંધો નહીં, પણ હા, he can know. પ્રવીણભાઈ ફુરિયા છો તમે? પ્રવીણભાઈ કે તંબોલી? અનમ્યુટ કદાચ નહીં ફાવતું હોય તો. જયા છું, કદાચ મારો આઈફોન તરીકે આવ્યો હશે, ખબર જી, નથી. ના, તમારું તો જયા દેખાય છે. તમારું જયા દેખાય છે. ભલે ભલે ભલે. નમસ્તે, નમસ્કાર. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર કીર્તિભાઈ, હું પ્રકાશભાઈ, નમસ્કાર. પ્રકાશ અને જ્યોતિ કનેટિકટ થી બોલીએ છીએ. પધારો બધા. ખૂબ 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 અનુમોદના. તમે છેક ત્યાંથી અહીંયા જોઈન થયા, ખૂબ અનુમોદના. થેન્ક યુ. ઘણા વખતે આપનો સ્વાધ્યાયનો લાભ મળ્યો. બસ અમે તો વન્સ ઇન અ વીક ટ્યુઝડે આ રીતે ચાલુ રાખીએ છીએ. તિથિ હોય તો આ મંગળવાર તિથિ હોય તો 14 આપણે ગુરુવારે ભેગા થઈ જઈએ. રાઈટ. ના, કિરણભાઈએ મોકલ્યું છે બધું હવે, એટલે હવે આઈ થિંક વી વિલ ગેટ ધ મેસેજીસ. And you can spread the message to others who may be interested. Sure. અને મને લાગે છે કિરણભાઈ પાછા ઓનલાઈન યુટ્યુબ ઉપર પણ મૂકવાના છે. Oh, that's nice. હા, યુટ્યુબ પર એક પછી એક બધા જે બી આવતા જશે એવી રીતે મૂકતા જવાશું. Oh, very nice. એટલે જેસીએનજે કોઈને બી જેસીએનજે ચેનલને સબસ્ક્રાઇબ કરો ને તો એમાં આપણા જે બી સંઘના બધા થતા હોય વિડીયો એમાં આવશે ને તો બધાને તરત અલર્ટ આવી જાય એવી રીતે. હા, કિરણભાઈ, મેં કર્યું, સબસ્ક્રાઇબ કર્યું પણ નથી આવતા. નહીં, એટલે કોઈ વિડીયો કદાચ એના પછી ન બી થયા હોય તો એ પછી તમે કોન્ટેક્ટ કરીને બધું સોર્ટ આઉટ કરી લેજો. હા. કોઈ બીજા રેકોર્ડિંગ બંધ કરું છું. હા, પહેલા. હા. ઓકે. ચાલો, કોઈ બીજા પ્રશ્ન ન હોય તો પછી આપણે સર્વમંગલ કરીએ. કીર્તિભાઈ, એક ક્વેશ્ચન થોડું. હા, બોલો. આપણે જે આ બીજ સબ્જેક્ટમાં છે, એટલે જૈન ધર્મને લીધે છે કે આપણે નમો અર્યંતાણમ જ્યારે બોલીએ ત્યારે વી ફીલ, એટલે આપણે તીર્થંકર ભગવાન તીર્થંકર ભગવાનને કરીએ તો ક્યારેક અમને એક વખત એવું ડિસ્કશનમાં આવ્યું હતું કે જે અનધર સામાન્ય કેવલી હોય જી, એ પંચ પરમેષ્ટિના કયા આપણા લાઈક નમો સિદ્ધાણમમાં આવે કે એમ એવી રીતે? હા, જે સામાન્ય કેવળી હોય, થઈ ગયા હોય, અત્યારના બધા ક્યાં આગળ છે? સિદ્ધશિલામાં છે ને. રાઈટ. એટલે સિદ્ધ થઈ ગયા ને. રાઈટ. તીર્થંકર થયા વગર, તીર્થ સ્થાપ્યા વગર ઘાતી કર્મોનો ક્ષય કર્યો એટલે કેવળ જ્ઞાની બની ગયા. બરાબર. રાઈટ. અરિહંત એટલે શત્રુને તો જીતી લીધા. બરાબર. પણ એમને તીર્થંકર નામ કર્મ નહોતું બાંધ્યું. રાઈટ. અને એ જરૂરી નથી કે મોક્ષે જવા માટે તીર્થંકર જ બનવું પડે. રાઈટ. કેવળ જ્ઞાની પણ બાકીના કર્મોનો ક્ષય થશે એટલે સિદ્ધ બની જશે. એટલે આપણે એમને બીજા પદમાં નમો સિદ્ધાણમાં મૂક્યા કે નહીં?
બરોબર. એમાં અત્યાર સુધી થયેલા અનંતા આ 24 નહીં, એની પહેલાની અનંતો 24 થઈ અને જે બધા આત્માઓ સિદ્ધ થયા કેવડી સ્વરૂપે કે તીર્થંકર સ્વરૂપે, ખ્યાલ રહે મોક્ષની અંદર કોઈ ડિફરન્સ નથી. નહીં. ગૌતમ સ્વામીનું જેટલું સુખ છે અને જેટલી લબ્ધિ ને શક્તિ છે એટલી ભગવાન મહાવીર સ્વામીની છે. કોઈ રાઈટ. લેસ માત્ર ડિફરન્સ નથી. એટલે ક્વેશ્ચન શું હતો એક વખત ડિસ્કશનમાં કે જ્યારે તીર્થંકર ભગવાન વિચરતા હોય ત્યારે નમો અરિયંતાણામાં હોય, જ્યારે સામાન્ય કેવલી હજી સિદ્ધ ન થઈ ગયા હોય અને વિચરતા હોય ત્યારે એ કયા પદમાં આપણે બોલીએ? એ બધા છે ને કેવડી હોય પણ આચાર્ય ગણધર્મ આવે, આચાર્યમાં બધા કેવડી ભગવંતો, એટલે તો આપણે સાધુ પદ તો મૂક્યું જ છે ને. Right. એટલે આપણે એ નમો એ જ કહું છું કે નમો લોએ સૌ સાવણામાં હા, આવી. એમાં બધા આવી ગયા. બરોબર બરોબર. ઓકે ઓકે ઓકે. નમોલે સબસાણોમાં તો જે જૈન સાધુના હોય પણ બીજા પણ સામાન્ય જૈન સાધુના વ્રતો પાળતા હોય એ પણ આવી ગયા, એટલે સર્વ શબ્દ મૂક્યો. બરોબર. શરૂઆતમાં નમો અરિયંતામાં નમો સર્વ અરિયંતાણું નથી મૂક્યું, નહીં. નમો સિદ્ધાણમાં નમો સર્વ સિદ્ધાણું નથી મૂક્યું, Right. નમો આયર્યામાં નમો સર્વ આયર્યાનું નથી મૂક્યું, માત્ર છેલ્લે જ મૂક્યું શું? નમો લોએ આ લોકની અંદર ભલે દ્રવ્યથી એટલે દીક્ષા સાધુ વેશ ન લીધો હોય પણ ભાવ દ્રષ્ટિએ આચારની દ્રષ્ટિએ જો એ જૈન સાધુના આચારોની અંદર એવા જ પાળતા હોય તો એમને પણ આપણે નમસ્કાર કરીએ, કારણ કે આખરે આપણે એમને ગુણો મેળવવા છે. બરોબર એટલે એમને નમો લોએ સર્વ સાવરણમાં વણી લીધા. બરોબર. એટલે ઓકે. ત્યાં શબ્દ મૂક્યો સર્વ, હા બરોબર. અને સર્વ એટલે આવે માત્ર ભરત ક્ષેત્ર નહીં, ઐરવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્રમાં પણ આવી ગયું. બરોબર. નમો લોએ શબ્દ મૂક્યો Right. લોકની અંદર, એટલે ત્રણેય અઢી દ્વીપ, જંબુ દ્વીપ, ઘાતકી ખંડ એ પણ આવી ગયો અને અડધો પુષ્કરાવત, એ અઢી દ્વીપની અંદર જ્યાં જ્યાં સાધુ ભગવંતો હોય બધાને આપણે લઈ લીધા. બરોબર. અહીં બેઠા તમારા ઘરમાં બેઠા તમે આ તમામ અઢી દ્વીપના સાધુઓને આપણે નમસ્કાર કરીએ છીએ. તમે વિચાર કરો કેટલો લાભ. યા બહુ યા થેન્ક યુ. ચલો, બીજો કોઈ પ્રશ્ન? બસ તો આપણે અહીંયા સર્વમંગલ કરીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. નમસ્કાર, સાતામાં રહેજો. નમસ્કાર. જિનેન્દ્ર.